આજે 12મી જાન્યુઆરી યુવા દિવસ પર રસાણા ખાતે આવેલી ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભારત નર્સિંગ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોને ભાગ લીધો હતો અને સ્વામીજીના જીવન પર વક્તવ્ય આપ્યું હતું। આજના સમયમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો કેટલા ઉપયોગી છે તે અંગે પણ ભાગ લેનારા સ્પર્ધકોએ વક્તવ્ય આપ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ ગેહલોત અને કનુભાઈ વ્યાસ, ઉપપ્રમુખ મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ ચૌધરી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ડીસા શહેર યુવા ભાજપ પ્રમુખ આશિષ શાહ અને તાલુકા યુવા ભાજપ પ્રમુખ નવીનભાઈ માળી સહિત વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રથમ 3 નંબર પર આવનાર સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અભિનંદન કેમ કે આ સ્ટેજ ઉપર આવો ને એ જ મોટી સ્પર્ધા છે। આ સ્ટેજ ઉપર આવું ભલે ગોખીને વાત બોલે છે કે વાંચીને બોલે છે, પણ જ્યારે ક્યારેક વિચારજો કે હું આ સ્ટેજ ઉપર હોઉં તો મારી કેવી દશા હોય। તો સૌ પાર્ટિસિપન્ટ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। નંબર 1, 2, 3 નો મહત્વ નથી, પણ અહીંયા સુધી પહોંચવું એ મહત્વ છે। કેમ કે સ્વામી વિવેકાનંદ આપણને 18-19મી સદીમાં આ જ રીતે મળ્યા હતા અને 21મા સદીમાં નરેન્દ્રભાઈ મોદી પણ આ સ્ટેજ દ્વારા જ આપણને મળ્યા।